હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ચેપ્ટર નંબર 1 યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, એકમો અને માપન. આપણો ટોપિક જે છે ટોપિકનું નામ છે સાર્થક અંકો, કે જેને ઇંગ્લિશમાં કહીશું સિગ્નિફિકન્ટ ફિગર્સ. એને લગતા ઉદાહરણ દાખલા જોઈએ છે. તો ઉદાહરણ દાખલા નંબર 2 છે. એની રકમ આ મુજબ છે: 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે, એટલે કે એટલી જગ્યા રોકે, તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા એટલે કે ડેન્સિટી શોધવાની છે. તો જુઓ, પહેલામાં પહેલું તો આપણને રકમમાં જે આપ્યું છે એ આપણે અહીંયા લખી દઈશું. તો સૌ પ્રથમ આપણને શું આપ્યું છે? એનું દળ બરાબર 5.74 ગ્રામ પદાર્થનું દળ આપણને આપેલું છે. એ પદાર્થ કેટલી જગ્યા રોકશે એટલે કે એનું કદ આપ્યું છે. તો એનું કદ જે છે વોલ્યુમ 1.2 સેન્ટીમીટર ક્યુબ આપણને આપેલું છે. હવે જો દળની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો 1, 2 અને 3, ટોટલ 3 સાર્થક અંકો છે. ત્રણ સાર્થક અંકો આપણને આપેલા છે દળની અંદર. જ્યારે કદની અંદર પદાર્થનું કદ જે છે એનું સાર્થક અંકોની સંખ્યા છે 2 છે, 1 અને 2. તો અહીંયા આવશે 2 સાર્થક અંક. હવે આપણને સૂત્ર જે ખબર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. પરંતુ સાર્થક અંકોના નિયમ પ્રમાણે આ ગણતરી આપણે કરીશું. ગણતરી કર્યા પછી છેલ્લો જે જવાબ મળે આપણને આન્સર, એ આન્સરની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કેવી રીતે નક્કી થાય? તો જુઓ, આ બે પરથી નક્કી થાય. દળની અંદર કેટલા છે સાર્થક અંકો? 3 છે. કદની અંદર કેટલા છે? 2 છે. તો ઓછામાં ઓછા કેટલા છે? 2. તો જવાબમાં પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી આવી જોઈએ? 2 આવી જોઈએ. ઓકે. તો ઘનતા ડેન્સિટી બરાબર દળ ભાગ્યા કદ. દળ આપણને આપેલું છે 5.74 ગ્રામ. લખીએ આખી જોડે યુનિટ પર લખીએ, બરાબર, અને ભાગ્યા 1.2 સેન્ટીમીટર ક્યુબ. ચલો હવે ગણતરી કરીએ. મારી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે એટલે એનાથી હું ગણતરી કરું છું, પરંતુ તમારે સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો રહેશે. 5.74 ભાગ્યા 1.2, જવાબ આવે છે 4.78. આન્સર શું આવશે? 4.78. પાછળની રકમ પણ લખી શકાય કે ભાઈ 4.78 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગણતરી પ્રમાણે આપણે 7 હશે, પરંતુ જોવાનું શું છે સાર્થક અંકો પ્રમાણે. તો સાર્થક અંકો પ્રમાણે ઓછામાં ઓછા કેટલા જોઈએ? 2 હોવા જોઈએ. આની અંદર કેટલા છે? જો 1, 2, 3 અને 4 છે. તો મારે શું કરવાનું? એ સાર્થક અંકમાં કન્વર્ટ કરવાનું. તો 4 પોઈન્ટ. હવે 7 ને 7 રાખવું છે કે એમાં કંઈક ફેરફાર થશે, એ કોના પરથી ખબર પડે? તો કે એનો પછીનો જે નંબર છે ને એના પરથી ખબર પડે. 8 નંબર જે છે 8 એ 5 કરતા મોટો છે. તો 5 કરતા મોટો હોય તો એની આગળનો જે નંબર છે તે 7, એમાં +1 થઈ જાય. તો અહીંયા આન્સર શું આવશે? 7.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો સાર્થક અંકોના નિયમ પ્રમાણે આપણને જે રકમ આપી છે એનો પદાર્થનું ઘનતા કેટલી થશે? 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ.